થઈ ગયા છો ભૂંડ એટલે ભૂંડથી પરેશાન અને તમારા માટે એકદમ દેશી જુગાડ લઈને આવ્યો છું કે ભૂંડ કઈ રીતે રોકવાને, આપણી વાડીની અંદર આવતા ભૂંડને કઈ રીતે રોકવાના। કારણ કે આપણે વસ્તુ એવી લઈને આવ્યા છે એકદમ સસ્તી કે 2 વીઘાની તમારા પાસે જગ્યા છે ને 2 વીઘાની અંદર તમારે ખર્ચો કેટલો લાગશે મિત્રો। તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો 2 વીઘાની અંદર તમારે 200 થી 300 રૂપિયાનો ખર્ચો થાય। કારણ કે તમારું ખેતર જ આખું ઓનલી ફોર એવું લાગશે કે તમે નાઇટમાં જોશો ને તો તમને એમ દેખાય ઝગમગાટ તમારું આખું ખેતર થઈ જાય। એના માટે એકદમ દેશી જુગાડ અને જેને ઝટકો છે એ તો બરાબર છે, પણ વગર ઝટકે તમે ભૂંડ રોકી શકો છો। અને નીલગાય 100% તમારી વાડીની આજુબાજુથી નીકળી જાય અને તમારી વાડીની અંદર ક્યારેય પણ ભૂંડ કે રોજ પ્રવેશ કરશે નહીં। કારણ કે ખેડૂતને ખબર છે, આપણે પણ ખેડૂત છીએ અને આપણે ઓની અંદર આટલેથી બટાકા વાવેલા હતા અને બટાકાની અંદર આપણે પ્રયોગ આ વસ્તુનો કર્યો હતો, એટલે આપણને પૂરતો અનુભવ છે। અને કઈ રીતે આપણી વાડીની અંદરથી આપણે બગાડ કરતા કે આપણી નુકસાન કરતા આપણી વાડીની અંદરથી આપણે ભૂંડ કે રોજને કઈ રીતે આપણે રોકી શકીએ છીએ અને એના વિશેનો આપણે શું જુગાડ કરવાનો છે। અને વિડીયો થોડોક લાંબો થઈ જાય, પણ મિત્રો તમારી વાડીની અંદર તમારે સસ્તમ સસ્તી વસ્તુ લગાવી અને તમે તમારા ખેતરને તમારી વ્યવસ્થિત બાજરી હોય કે માંડવી હોય કે કોઈ પણ વસ્તુની અંદર તમે તમારી વાડી બચાવી શકો છો અને તમારા નુકસાનને તમે રોકી શકો છો। એટલે વિડીયો લાંબો થાય એના પહેલો તમને દેખાડી દઉં કે દેશી જુગારની અંદર તમારે શું કરવાનું છે। તો ચલો તમને ફટાફટ બતાવી દઈએ કે કઈ રીતે આપણે જુગાડ કર્યો હતો। અને એનો જો ખેડૂત મિત્રો તમારે આ જે તાર બાંધેલી છે આ તમને દેખાતી છે અને આ છે લાઇટ। તમે આને આ તાર છે 100 રૂપિયાની કિલો મળે છે તાર, અને 100 રૂપિયાની એકદમ પાતળી તાર છે। અને તાર લઈ અને ખેતરની અંદર લાકડા જમીનમાં નાખી અને બાંધી દેવાની છે। પછી આ લાઇટ તમને મળશે 3 રૂપિયાના ખર્ચાની અંદર, 3 થી 2.5 રૂપિયાના ખર્ચામાં તમને મળી જાય। અને તમારે મોટરસાઇકલની એટલે હોન્ડાની કે કોઈ પણ બેટરી હોય તો બેટરી તમે મારી શકશો અને આખી રાત તમારા ખેતરની અંદર આની અંદર લાઇટો ચાલુ રહે અને તમારી બેટરી પણ કમ્પ્લીટ રહેશે અને તમારા ખેતરની અંદર ભૂંડ પણ નહીં આવે અને રોજ પણ નહીં આવે। અને એટલી વસ્તુ નક્કી ખ્યાલ રાખવાની છે કે જે આ કાળો વાયર નીચે બાંધેલો છે તો લાલ ઉપર બાંધેલો છે ને, તો તમારે બેટરીના પણ અર્થિંગ જોઈન મારવાના છે। અને જો લાઇટ ન થાય તો બેટરીના અવળ હવળ છેડા કરવાના છે, તો પણ તમારી લાઇટ કમ્પ્લીટ થઈ જાય અને તમારી વાડીની આજુબાજુમાં થઈ અને બીજાની વાડીમાં જતા રહે અને તમારી વાડીની અંદર ક્યારેય પણ ભૂંડ કે રોજ તો બિલકુલ આવશે જ નહીં, લાઇટો થતી છે નહીં। તમારે ખેતરની ઓરે દોડ બાંધી દેવાની છે અને ખેતરની અંદર તમે બાંધી જો આપણે આ બાંધેલી છે લાઈન અને સાંજની આપણે ટ્રેક્ટરની બેટરી છે, બેટરી ઉપર આપણે છેડા આપી દેવાના, એનાથી આ લાઇટ ચાલુ થઈ જાય એટલે ક્યારેય પણ ભૂંડ આવતું નથી અને ક્યારેય પણ રોજ નથી આવતું, કોઈ પણ વસ્તુ નથી આવતું। પછી બેટરીના છેડા હોય તો તોય તમે આને આમ તારને અડી શકો છો, એનાથી કરંટ બરંટ કાંઈ પણ વસ્તુ નથી હોતી અને કમ્પ્લીટલી લાઇટો આખા ખેતરની અંદર ઓલરેડી થઈ જાય ચાલુ। અને નાની પણ બેટરી ચાલશે આની અંદર, મોટરસાઇકલની હોય કે કોઈ પણ નાની બેટરીથી તમે આ લાઇટો ચાલુ કરીને તમારા ખેતરની અંદરથી તમે ભૂંડ રોકી શકો છો। ઝટકાથી બહુ સસ્તું છે, આ મિનિમમ ખર્ચો છે 200 રૂપિયાનો ખર્ચો થયો હતો। કારણ કે લાઇટ સસ્તી અને વાયર પણ સસ્તો, 200 રૂપિયાના ખર્ચાની અંદર આપણે 2 થી 3 વીઘાની અંદર આપણા રોજ કે ભૂંડ આપણે રોકી શકીએ છીએ।